હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે। એક કા ડબલ અને એક કા तीन જેવી લોભામણી સ્કીમોમાં આવી કેટલાય લોકો રૂપિયા ગુમાવે છે, છતાં પણ લોકો આવી સ્કીમોમાં આવી જાય છે અને આવી લોભામણી સ્કીમોના શિકાર બને છે। ત્યારે હવે ગુજરાતમાં એક કા ડબલ અને એક કા तीन ની સ્કીમમાં અનેક લોકોને ચૂનો લાગ્યો છે અને આ ઘટસ્ફોટ થયો છે। BZ ફાઇનાન્શિયલના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા છેલ્લા કેટલાય સમયથી રોકાણકારોને આકર્ષતી તગડું વ્યાજ આપતી સ્કીમ ચલાવતો। તે ભૂપેન્દ્રસિંહની આ સ્કીમનો CID ક્રાઇમે ભાંડો ફોડ્યો। લોકોનું 6000 કરોડનો બૂચ માર્યું હોવાનું બહાર આવ્યું છે। 6000 કરોડ રૂપિયાનું લોકોને બૂચ મારનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા જાહો જલાલી ભોગવતો। આમને મળો, બાઉન્સરો સાથે એન્ટ્રી, તાળીઓના ગડગડાટ વચ્ચે થઈ રહ્યું છે ભવ્ય સ્વાગત। પહેરાવવામાં આવી રહ્યો છે સોનાનો તાજ। મંચ પર લોકોનું અભિવાદન સ્વીકાર કરતો આ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા। ભૂપેન્દ્રસિંહ ઝાલા પર 6000 કરોડનું ફૂલેકું ફેરવવાનો આરોપ છે। એકના ડબલ અને એક કા तीन કરવાની લાલચ આપી ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકોને બાટલીમાં ઉતારવાની સ્કીમ ચલાવતો। મહાઠગે એવી માયાજાળ રચી કે ખુદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા BZ ગ્રુપની સ્કીમનું માર્કેટિંગ કરતા નજરે પડ્યા। મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે, એકના બે કેવી રીતના થાય અને બે ના ચાર કેવી રીતના થાય, બરાબર, એમને ખૂબ સારું આવડે છે। એટલે અહીંના સ્ટાફ અને અહીંને એમની જોડે જોડાયેલા તમામ કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી। પહેલી વાત, ટીવી રિપેરિંગ કરનારો કેવી રીતે બન્યો કરોડોનો માલિક? ભૂપેન્દ્રસિંહ ઝાલા ટીવી એસેમ્બલ અને ટીવી રિપેરિંગની કામગીરી કરતો હતો। તેમ છતાં આલિશાન બંગલો, વૈભવી કારનો શોખીન, ઘરના પાર્કિંગમાં પડી છે મોંઘી દાટ કાર। BZ સંસ્કાર નામની પોતાની સ્કૂલ, 2 એકાઉન્ટમાંથી મળ્યા 175 કરોડના ટ્રાન્ઝેક્શન। BZ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની અલગ જ દુનિયા છે। તેની આસપાસ રૂપિયાની રેલમછેલ થતી હોય તેવી લાઇફસ્ટાઇલ દેખાય છે। અમારા સંવાદદાતા નવીન ઝા સમગ્ર મામલે તપાસ કરવા પહોંચ્યા ભૂપેન્દ્રસિંહ ઝાલાના ઘરે। પરિવારજન કૌભાંડથી અજાણ હોવાનું જણાવી રહ્યા છે। ભૂપેન્દ્રસિંહ 3-4 દિવસથી ઘરે પણ નથી આવ્યો તેવું તેઓ જણાવે છે। લોકોના પૈસે અય્યાશી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર સાબરકાંઠાના ઝાલાનગરમાં રહે છે। ત્યારે ન્યૂઝ 18 એક્સક્લુઝિવ એમના ઘરે પહોંચી છે, ત્યાં વાત કરવાની કોશિશ કરી કે કંઈ બોલવા લોકો તૈયાર હોય, પરંતુ તેમને ખબર જ નથી કે ભૂપેન્દ્રસિંહ ક્યાં છે। તેમને આ ઘટનાથી ખબર નહીં હોવાનું તેમના પરિવારજનોનું કહેવું છે। ત્યારે આપ જોઈ શકો છો કે આલિશાન ગાડીઓ છે, આલિશાન વસ્તુઓ છે, એ તમામ અહીંયા દેખાઈ આવે છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે કરોડોનું કૌભાંડની વાત છે, 6000 કરોડનું કૌભાંડની અત્યારે વાત સામે આવી રહી છે। ત્યારે તપાસ જે છે CID ક્રાઇમ કરી રહી છે। આ વૈભવી લાઇફસ્ટાઇલ, આ જાહો જલાલી, આટલા બધા રૂપિયા મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ માત્ર 4 વર્ષના ટૂંકા ગાળામાં કમાયા છે। વિચાર કરો કે 4 વર્ષમાં 6000 કરોડ રૂપિયાનું લોકોને બૂચ મારવાનો આરોપ છે। સામાન્ય ટીવી રિપેરિંગ કરવાવાળો વ્યક્તિ અને જે સામાન્ય ઘરમાં રહેવાવાળો વ્યક્તિ 4 વર્ષમાં કબજોપતિ બની જાય તે સવાલ ઊભો કરે છે કે કેમ કે આટલા શોર્ટ ટાઈમમાં આટલા રૂપિયા ક્યાંથી લાવ્યો એ સૌથી મોટો સવાલ છે। તમને થતું હશે કે આટલી ઝડપથી તેનું કૌભાંડ કેવી રીતે પ્રસર્યું? કેમ લોકો તેના પર આટલો આંધળો વિશ્વાસ કરતા થયા? પોતાના બધા પૈસા કેમ લોકો તેને સોંપતા ગયા? લોકો કેમ તેની સ્કીમમાં ફસાતા ગયા? આ સવાલોના જવાબમાં તેની વૈભવી લાઇફસ્ટાઇલ તો છે, જેનાથી લોકો ભોળવાતા હતા।
પણ અમારા સંવાદદાતા નવીન ઝા પહોંચ્યા તેની પ્રથમ ઓફિસે, જ્યાંથી આ મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકોને ઠગવાની શરૂઆત કરી હતી. આ એ જ ઓફિસ છે જ્યાંથી ભૂપેન્દ્રસિંહે લોકોને બાટલીમાં ઉતારવાની શરૂઆત કરી. રોકાણકારોને 30 થી 40% સુધીનું વળતર આપવાની લોભામણી લાલચ આપી. હવે તમે 6000 કરોડના આ ગોરખ ધંધાની પૂરી કહાની સમજો. ત્યારે અમે પણ અત્યારે જે તેનું જે ઝાલાનગરની બહાર જે સૌથી પહેલાં ઓફિસ ખોલેલી હતી તે ઓફિસ પાસે છીએ અને ક્યાંક ને ક્યાંક ઓફિસ આવી અનેક એને ખોલી છે કે જે હિંમતનગરની અંદર સાબરકાંઠા, અરવલ્લી, બરોડા અનેક જગ્યાએ એની પોતાની આવી ઓફિસ ખોલેલી છે. પરંતુ આ જે છે તેના ઘરની બિલકુલ નજીક આ સૌથી પહેલાં જે ઓફિસ ખોલી હતી એને તે ઓફિસ ત્યાં પહોંચ્યા છીએ અને જે રીતે સામે આવી રહ્યું છે કે તમામ જગ્યાએ તેને અલગ અલગ એજન્ટો મૂક્યા હતા, અલગ અલગ એમાં ઇન્વેસ્ટર હતા, જેમાંથી કેટલાક એજન્ટ જે છે સીઆઈડી ક્રાઇમની રડારમાં આવી ચૂક્યા છે અને તેમની પૂછપરછ જે છે તે પણ કરવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક કેટલાક પોલિટિકલ લોકો પણ આમાં જો સામેલ હોય, એટલે કે તેમનું પણ ઇન્વેસ્ટમેન્ટ હોય અથવા તો તેમનું ક્યાંક ને ક્યાંક ઓળખતા હોય એ પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે. પરંતુ એ સીઆઈડી ક્રાઇમ હજી સુધી ઓફિશિયલ કોઈ માહિતી એ પ્રકારની બહાર નથી આવી. પરંતુ જે રીતે 6000 કરોડનું કૌભાંડ અને તેમના ઘર જે એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 પાસે છે કે આલિશાન ઘર છે જેની અંદર પોર્શ ગાડી છે, મેકબે, વોલ્વો જેવી કરોડો રૂપિયાની ગાડીઓ જે છે તે ગાડીઓ ક્યાંથી આવી? કારણ કે એક સામાન્ય વ્યક્તિથી આટલા મોટા સુધી પહોંચવા પાછળ ટૂંક સમયમાં તો સવાલ એ જ થઈ રહ્યો છે કે ટૂંક સમયમાં આટલા પૈસા ક્યાંથી આવ્યા? તે ભરોસો કરવો મુશ્કેલ છે કે મહાઠગ ભૂપેન્દ્રસિંહે 4 વર્ષ જેટલા સમયગાળામાં સરળતાથી પોન્જી સ્કીમ ચલાવી હિંમતનગર, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, વડોદરા, અમરેલી સુધીના લોકોને પોતાના શિકાર બનાવ્યા. એક કા ડબલ કે એક કા 3 ની લોભામણી સ્કીમ આપી પૈસા ઉઘરાવવાનું કામ શરૂ કર્યું. વધારેમાં વધારે લોકોને નેટવર્કમાં જોડવા માટે ઝાલાએ લાલચની એવી માયાજાળ રચી કે તેમાં લોકો સરળતાથી ફસાઈ જતા. તેમને લાલચ આપવામાં આવતી હતી કે ઇન્વેસ્ટમેન્ટ કર્યા બાદ 1 વર્ષ બાદ 36% રિટર્ન અપાશે. રોકાણકારો જો 5 લાખનું રોકાણ કરે તો તેના પર 32 ઇંચનું ટીવી અથવા મોબાઈલ અને 10 લાખનું રોકાણ કરે તો રોકાણકારોને ગોવાનો પ્રવાસ તથા ફિક્સ એફડી અને રોકાણ ઉપર 7% વ્યાજ લેખિતમાં તથા મૌખિક 18% વ્યાજ આપવાની જાહેરાતો આપી. રોકાણકારોને વિશ્વાસમાં લેવામાં આવતા. આ સાથે તેમના જે એજન્ટ હતા તેમને પણ મોટું ઇન્સેન્ટિવ એટલે કે 5 થી 25% સુધી આપવામાં આવતું. મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આ ઓફિસ ખોલ્યા બાદ દરેક જિલ્લામાં તેની ઓફિસ ખોલી. તેના મુખ્ય ટાર્ગેટ પર હતા શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ. ચોક્કસ કે આમાં ખાસ કરીને જે કોઈ પણ વ્યક્તિ જાય તો તેને એકના ડબલ કરવાની સ્કીમની લોભામણી લાલચ આપતા હતા. ખાસ કરીને જે રૂપિયા કોઈ 10,000 આપતો 10,000ના 30,000 કરીને આપતા, રિટર્ન આપતા, એ રીતે લોકો લાલચમાં આવીને મોટી સંખ્યાઓ પર મોટી રકમો મૂકતા હતા. અને ધીરે ધીરે જે છેલ્લા 3 થી 5 વર્ષમાં જે એકના ડબલ કરવાનો જે આ સમગ્ર મામલો છે બહાર આવ્યો હતો. BZ કંપની બનાવી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આ પોન્જી સ્કીમમાં કેટલાય લોકોને જોડી લીધા. અંદાજો લગાવો કે કેટલી દૂર સુધી અને ઊંડું ફેલાઈ ચૂક્યું છે ઝાલાની આ પોન્ઝી સ્કીમનું ઝેર. આ રીતે BZ કંપની બની ગઈ છે છેતરપિંડીનું નવું સરનામું. શરૂઆતથી આ કંપનીની વાત કરીએ તો BZની શરૂઆત કોરોના કાળમાં થઈ. શરૂઆતમાં બિટકોઇનમાં રોકાણની વાત કરી. પછી માર્કેટિંગ સાથે રોકાણકારોને આકર્ષવાની માયાજાળ રચી. ભૂપેન્દ્રસિંહ ઝાલાની વૈભવી લાઇફસ્ટાઇલ જોઈને લોકોને પણ પોતાના સપના સાકાર થશે તેવું લાગવા લાગ્યું. ભૂપેન્દ્રસિંહે પણ વધુમાં વધુ રોકાણકારોને પોતાની સ્કીમમાં ફસાવવા માટે એજન્ટોની એવી માયાજાળ રચી કે એક પછી એક લોકો ફસાતા ગયા. ત્યારે અમારી ટીમ CID ક્રાઇમે જે મુખ્ય એજન્ટ કહેવામાં આવી રહ્યો છે ત્યાં સુધી પણ પહોંચી, જેની ધરપકડ થઈ છે. તે એજન્ટ મયુર દરજીના ઘરે અમે ગયા, જ્યાં તાળું લટકતું જોવા મળ્યું. BZ કૌભાંડ જે એક બાદ એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે, ત્યારે ન્યૂઝ 18ની ટીમ જે ભૂપેન્દ્રસિંહ ઝાલાના ઘરે ગઈ હતી, પરંતુ ત્યાં હાજર નહોતો, તેના પરિવારજનો વાત કરવા તૈયાર નહોતા. ત્યારે આ કેસમાં અત્યાર સુધીમાં જે એક ધરપકડ થઈ છે મયુર દરજી કરીને, કે જે એજન્ટ હોવાનું વાત સામે આવી છે, CID ક્રાઇમની ધરપકડ કરી છે. તે કેસમાં અત્યારે
તેના ઘરે પણ અમે પ્રયાસ કર્યો આવવાની કે કઈ રીતે તે અહીંયા હાજર છે કે નહીં, પરંતુ અત્યારે એ હાજર નથી, ઘરમાં લોક છે અને કોઈ હાજર નથી. પરંતુ જે કોઈ પોલીસનું કહેવું છે કે જે આરોપી છે મયુર દરજી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે તે જે છે મુખ્ય એજન્ટ છે, તેને હાલમાં જ ખૂબ જ રોકાણ કરાવડાય છે એ પ્રકારની માહિતી સામે આવી રહી છે. ભૂપેન્દ્રસિંહની સ્કીમનો કેવી રીતે ભાંડો ફૂટ્યો તે પણ જાણી લો. આ સમગ્ર કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે સીઆઈડી ક્રાઇમને થોડા સમય પહેલા એક નનામી અરજી મળી, જેમાં BZ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ગુજરાત તેમજ રાજસ્થાનમાં ઓફિસ શરૂ કરી હતી, જ્યાં એજન્ટોની ચેન ગોઠવી રોકાણકારોને ફિક્સ ડિપોઝિટ 3 વર્ષમાં ડબલ કરી આપવાનું કહીને લોકોને બાટલીમાં ઉતારવામાં આવતા. સીઆઈડી ક્રાઇમે જ્યાં તેની એક પછી એક ઓફિસે દરોડા પાડવાનું શરૂ કર્યું અને જે મળ્યું તેને જોતા તેઓ પણ દંગ રહી ગયા. BZ ફાઇનાન્શિયલ સર્વિસના નામના બેંક ખાતાઓની માહિતી મેળવતા તેમાં IDFC બેંક એકાઉન્ટમાં 75.12 કરોડ તથા ICICI બેંક એકાઉન્ટમાં 100.20 કરોડના 175 ટ્રાન્ઝેક્શન જણાઈ આવ્યા, જેમાંથી ઘણા બધા ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ છે. 7 અધિકારીઓની ટીમો દ્વારા 7 જગ્યાએ રેડ પાડવામાં આવી. તેઓએ BZ ફિનાન્શિયલ સર્વિસીસ નામના એક સંસ્થા ચલાવે છે. એ કોઈ અધિકૃત સંસ્થા નથી. RBI અથવા અન્ય કોઈ અધિકૃત સંસ્થા દ્વારા લાઇસન્સ મેળવ્યા વગર લોકો પાસેથી ઘણા પૈસા ઇન્વેસ્ટ કરાવી અને પ્રોમિસ આપેલ કે મહિના 3% લઈને સાલમાં 36% અથવા એના કરતાં વધારે ઇન્ટરેસ્ટ રિટર્ન આપીશ એમ જણાવી ઘણા લોકો પાસેથી પૈસા ઇન્વેસ્ટ કરાવે. એ સિલસિલા લગભગ 2020થી ચાલે છે અને હાલ સુધી કેટલા ભોગ બનનાર છે એ હાલમાં કહેવાનું મુશ્કેલ થશે, કારણ કે મોટી સંખ્યા હશે. બીજી વાત એ છે કે આરોપી શાતિર છે. તેને ખબર છે કે રાજકીય વર્ગ પણ બતાવવી જરૂરી છે. તે માટે તે મોટા મોટા કાર્યક્રમ યોજી લોકોને આંજી દેવાનો પ્રયાસ કરતો. BZ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી હતી. જો કે ધાર્યો માહોલ નહીં જામતા ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું. ઉમેદવારી ફોર્મ સાથે એફિડેવિટમાં ઇન્કમ ટેક્સ રિટર્નમાં માત્ર 17.94 લાખની આવક દર્શાવી. વર્ષ 2018-19માં માત્ર 4.98 લાખની આવક હતી, જ્યારે 21-22માં આવક 9.79 લાખ રૂપિયા થઈ હતી. ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે આટલા બધા રૂપિયા તે લાવ્યો ક્યાંથી, કેવી રીતે જીવતો આટલી વૈભવી લાઈફસ્ટાઈલ. આ બધા ફોટો અને તેની રીલ્સ જોઈને ભલભલા અંજાઈ જાય. વળી પાછું તે કોઈ મોટો સમાજસેવક કે દાનવીર હોવાની પોતાની છાપ ઉપસાવતો જોવા મળ્યો. તેને હમણાં જ BZ સંસ્કાર નામની સ્કૂલ પણ ખોલી, જ્યાં અમારા સંવાદદાતા પહોંચ્યા. સામાન્ય વ્યક્તિ આટલા કરોડો રૂપિયા ક્યાંથી ભેગું કરી શકે તે સૌથી મોટો સવાલ છે. અત્યારે મેં દર્શકોને વધુ એક તમને તેની પ્રોપર્ટી બતાવું. BZ સંસ્કાર સ્કૂલ હમણાં જ તેને ખોલી છે. ગ્લોબલ કોલેજ ખોલ્યા બાદ તેને આ BZ સંસ્કાર સ્કૂલ હમણાં જ ખોલી છે અને આ જોઈ શકો છો આ સ્કૂલની અંદર. અમે કોશિશ કરી વાત કરવાની પણ કોઈ બોલવા તૈયાર નથી, પરંતુ આપ જો ખાલી આનું નેટવર્ક જો, મતલબ ક્યાં ક્યાં સુધી તેને પોતાનું નેટવર્ક ફેલાવી દીધું હતું, કઈ રીતે તે લોકોને જે રીતે આખું પોતાની માયાજાળમાં ફસાઈને અને લોકોને જે રીતે ભેળવી રહ્યો હતો, તો આ સ્કૂલ પણ તેને ખોલી છે નવી. BZ ગ્રુપ પર દરોડા બાદ સાબરકાંઠામાં CID ક્રાઇમે BZ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં તપાસ કરી. BZ CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 1 વર્ષ અગાઉ ગ્રોમોર કોલેજ ઓફ એજ્યુકેશન ખરીદ્યું. ગ્રોમોર કોલેજ ઓફ એજ્યુકેશન ખરીદ્યા બાદ તેનું નામ BZ ગ્લોબલ એજ્યુકેશન કરાયું. જો કે કોલેજ ઓફ એજ્યુકેશન ખરીદ બાદ નક્કી થયેલ પ્રમાણે પૈસા ન ચૂકવ્યા હોવાના કારણે સોદો કેન્સલ થયો તેવું ચર્ચામાં આવ્યું. ભૂપેન્દ્રસિંહ ઝાલા એજન્ટોને એટલું કમિશન આપી દેતો કે કોઈ પણ માણસ દિવસ રાત જોયા વિના મહેનત કરે. આમ કરતા કરતા તેને 4 વર્ષમાં આટલું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું. હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં છે. આ કૌભાંડ બહાર આવ્યા બાદ ફરાર છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ક્યારે પકડાશે આ મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા.
ઠગ, મહાચતુર, મહાઢોંગી, મહાબદમાશ, ભલે પોતાને ચબરાક સમજતો પણ ન્યૂઝ 18 ગુજરાતી પાસે છે તેની કરમ કુંડળી. તે કેવી રીતે લોકોને પોતાના ઝાંસામાં લેતો, કેવી રીતે તેની સ્કીમ લોકોના ગળે ઉતારતો અને ક્યાં ક્યાં સુધી તેના તાર જોડાયેલા છે. ચાલો જાણીએ સીઆઈડીની તપાસમાં ભૂપેન્દ્રની કુંડળીમાંથી શું શું હાથ લાગ્યું. મેં લાખ રૂપિયા રોક્યા હતા એમને 2% મને આપવાનું કીધું હતું. 2 મહિના માટે રોક્યા હતા. 2 મહિના પછી પરત પાછા આપી દીધા તમે. કેટલા આપ્યા? લાખના જો ને સાહેબ 2% લીખે એટલે 2000 વ્યાજ થાય. 4000 આપ્યા હતા એમને. 2 મહિના પછી પરત પાછા આપી દીધા. હવે સાંભળો કે મહાઠગ તેના સાગરીતોને કેવી રીતે કામે લગાવતો. એ એજ્યુકેટિવ હતા, એ મારા મિત્ર જ હતા. મારા અહીંયા સલૂન છે, સલૂન કસ્ટમર છે, રોજ આવતા જ હતા. એ રીતે વાત કરી હતી રોકો. આ વાત પરથી એ તો સ્પષ્ટ થઈ ગયું કે તેણે પોતાના ગુરગા રાખ્યા હતા, જેમને એક્ઝિક્યુટિવનું પદ પણ આપ્યું હતું અને તેઓ રોકાણકારોને શોધી લાવતા. મહાઠગની જાળ કંઈક આ રીતે ફેલાયેલી હતી. તે BZ ફાઇનાન્સની ઓફિસ અલગ અલગ જગ્યાઓ પર ખોલતો, ત્યારબાદ ઓફિસમાં 3 થી 4 લોકોનો સ્ટાફ રાખતો. એટલું જ નહીં, રોકાણકારોને ભરમાવવા માટે એજન્ટ પણ રાખતો અને આ જ એજન્ટ અલગ અલગ રોકાણકારોને શોધી લાવતા. એ સિલસિલો લગભગ 2020થી ચાલે છે અને હાલ સુધી કેટલા ભોગ બનનાર છે એ હાલમાં કહેવાનું મુશ્કેલ થશે, કારણ કે મોટી સંખ્યા હશે. ભૂપેન્દ્ર ઝાલા સાબરકાંઠાનો રહેવાસી છે અને તેણે તેના ગામથી જ લોકોને ઠગવાનું શરૂ કર્યું. સાબરકાંઠા જિલ્લામાં જે બીજેડ નામનું ગ્રુપ છે કે જે બીજેડના સીઈઓ કે બીજેડ એટલે ભૂપેન્દ્રસિંહ ઝાલા, તેમને જે આ એકના ડબલ કરવાની લોભામણી સ્કીમ આપી હતી ને તેના કારણે ધીરે ધીરે જે પૈસા છે જે લોકો જોઈથી લેવામાં આવ્યા હતા ને ધીરે ધીરે એકના ડબલ કરવાનું શરૂઆત કરી હતી. ખાસ કરીને જે શરૂઆત હિંમતનગર ખાતેથી, જે હિંમતનગર સાબરકાંઠા જિલ્લાનું એક નાનકડું ગામ છે, નાનકડા ગામના આ બીજેડ એટલે કે ભૂપેન્દ્રસિંહ રહેવાસી છે ને ત્યાંથી જ શરૂઆત કરવામાં આવી હતી. સાબરકાંઠાની ઓફિસ બાદ અમારી ટીમ અરવલ્લી પહોંચી. અમને માલપુરમાં BZનો ઇલેક્ટ્રોનિક શોરૂમ જોવા મળ્યો, જો કે તે પણ બંધ હાલતમાં હતો. અહીંથી એ વાત તો સામે આવી કે ઝાલાએ 5 લાખથી વધુ રોકાણકારોને લોભામણી લાલચ આપી હતી. માલપુર ખાતે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે કે જ્યાંથી જે આ ઓફિસ તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે આ ઓફિસ BZ ઇલેક્ટ્રોનિક્સ, BZ ફાઇનાન્શિયલ સર્વિસ માટેની ઓફિસ છે, જ્યાંથી મયુર અનંત દરજીની પૂછપરછ કરવામાં આવી હતી અને CID ક્રાઇમ દ્વારા તેમને સાથે લઈ જવામાં આવ્યા હતા. તો CIDની તપાસમાં એ પણ સામે આવ્યું કે હિંમતનગર બાદ અમરેલીના રાજુલામાં પણ ઝાલાએ તેની જાળ બિછાવી હતી, કારણ કે અહીં પણ આપ જોઈ શકો છો એ કોમ્પ્લેક્સમાં BZ ગ્રુપની ઓફિસ છે. ઉત્તર ગુજરાતમાં CID ક્રાઇમના દરોડા બાદ રાજુલાની ઓફિસ પર પણ ખંભાતી તાળા લટકી રહ્યા છે. કદાચ અહીંના એજન્ટોને પણ તેની ગંધ આવી ગઈ કે CID ક્રાઇમની ટીમ ગમે ત્યારે ત્યાં પહોંચી શકે છે. મહાઠગ ઝાલાએ માત્ર સાબરકાંઠા, અમરેલી જ નહીં પરંતુ વડોદરા સુધી તેની જાળ ફેલાવી છે. વડોદરાના સમાસાવલી રોડ પર BZની ઓફિસ આવેલી છે, જ્યાં અમારી ટીમ પહોંચી. સાબરકાંઠાના ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા દ્વારા જે કરોડો રૂપિયાનું ફૂલેકું છે તે ફેરવવામાં આવ્યું અને આ ફૂલેકું વડોદરા સુધી ફેલાયું હોવાના ખુલાસા જે છે તે થઈ રહ્યા છે. અત્યારે તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે વડોદરા શહેરનો સમાસાવલી રોડ આવેલો છે. આ ત્યાં જે BZ ફાઇનાન્શિયલ સર્વિસીસ છે તેની ઓફિસ આવેલી છે. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે BZની ઓફિસ જ્યાં આવેલી છે તેનો માલિક ગઠિયો છે તે વાતની ગંધ આસપાસના લોકોને પણ ન આવી. મારી સામે ફાઇનાન્સની ઓફિસ રહી. અમને તો જે પ્રમ દિવસ ક્રાઇમ બ્રાન્ચ વાળા આવ્યા ત્યારે ખબર પડી કે અહીંયા ફાઇનાન્સની ઓફિસ છે, કેમ કે અમને જસ્ટ એટલા બધા આઈડિયા બી નથી. એક વ્યક્તિ આવતો, ચા પીતો ને ઓફિસ ખોલીને બેસતો કાયમી માટે, બાકી જાજી ડિટેલ તો અમને બી ખ્યાલ નથી. સાંભળ્યું, અહીં માત્ર એક જ વ્યક્તિ બેસતો, પણ આ એક એજન્ટે કેટલાને ઠગ્યા એ કોઈને ખબર નથી. જો કે અમારી તપાસ પણ સાથે સાથે આગળ વધતી હતી તેમ અમને એક બાદ એક ઓફિસ પણ જોવા મળી. ગાંધીનગરમાં પણ ઝાલા પોતાની ઓફિસ ખોલીને મોટા વ્યવહાર કરતો, જો કે અહીં પણ તેની ઓફિસે તાળા લટકી રહ્યા છે. એટલું જ નહીં, ઝાલાના તાર રાજસ્થાન સુધી વિસ્તરેલા હોય તેમ જાણવા મળ્યું છે.
ત્યારે સીઆઈડીને પણ આશંકા છે કે રોકાણકારોની સંખ્યા 2 આંકમાં નહીં પરંતુ 3, 4 કે 5 આંકડામાં હોઈ શકે છે. જો કે હાલ તો આ અંગે કોઈ કંઈ બોલવા તૈયાર નથી, માટે વધુ ખુલાસા નથી થઈ રહ્યા. એ ઉપરાંત દરેક જિલ્લામાં અલગ અલગ સ્થળે મેં જે કીધું 6 જિલ્લા, એ દરેક જિલ્લામાં એના ઓફિસ છે. એને ઓફિસમાં કામ માટે 2-3 છોકરાઓ છે. એ ઉપરાંત એજન્ટ છે. એ એજન્ટ કોણ કોણ છે હવે સામેથી મીડિયા મારફતે પણ અને પબ્લિક દ્વારા અમને માહિતી મળશે, એ આધારે તપાસ આગળ વધશે. પરંતુ આ વાતે રાજકીય રંગ જરૂર પકડી લીધો છે. ભાજપના નેતાઓ સાથે ભૂપેન્દ્ર ઝાલાના ફોટો વાયરલ થતા ઝાલા ભાજપનો સદસ્ય હોવાથી કોંગ્રેસને પણ બોલવાનો મોકો મળ્યો. પોન્જી સ્કીમ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે એજ્યુકેશન કેમ્પસ અને ભાજપની સાંઠગાંઠ હોઈ શકે છે. આ માત્ર આપણે આ ઝાલા પૂરતું સીમિત નથી. આ કૌભાંડ હું જવાબદારીપૂર્વક કહું છું, ભાજપાના આશીર્વાદ વગર, સરકારના સંત્રી અને મંત્રીના આશીર્વાદ વિના આ સિસ્ટમેટિક લૂંટનો કારોબાર ચલાવવામાં આવ્યો છે. અને આ લૂંટના કારોબારીઓના લાભાર્થીઓ જે હોય છેતરાયા છે એને ન્યાય મળે, અને જે લોકો ગોઠવણમાં ભાગીદારીમાં હતા એ તમામ સામે ભાજપા સરકાર જો નીતિને નિયત સાફ હોય તો દાખલારૂપ કામગીરી કરે. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા અંગે કોંગ્રેસના આક્ષેપો પર ભાજપે પણ પ્રતિક્રિયા આપી અને તેમનું કહેવું છે કે જો સરકાર કડક ન હોત તો કાર્યવાહી પણ ન થઈ હોત. હજી સુધી મને એ ખબર નથી પડતી કે કોંગ્રેસને કોઈ વ્યક્તિએ આવી કોઈ ગુનાખોરી પકડી નથી. આ ગુનાખોરી માટે કોઈ ફરિયાદ નથી થઈ, પણ સરકારને એવું લાગ્યું અને સરકારના પોલીસ ખાતાને એવું લાગ્યું અને સીઆઈડી ક્રાઇમને એવું લાગ્યું કે આ રીતે નાણાં વ્યક્તિ જ્યારે ઉઘરાવી રહ્યો છે ત્યારે આ લોકોના નાણાં જે ખરા એ ગેર રસ્તે ન જાય અને લોકોના નાણાં ડૂબી ન જાય, એટલા માટે કોઈપણની ફરિયાદ ન હોવા છતાં પણ સરકારે પોતે પગલું લઈ અને સરકારે આ વ્યક્તિની તપાસ ચાલુ કરી. જો કે કૌભાંડની નનામી અરજી મળતા સીઆઈડીએ તપાસ શરૂ કરી અને જેવી જ આ તપાસ શરૂ થઈ મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો. સીઆઈડી ક્રાઇમે કૌભાંડમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે. ભૂપેન્દ્રને પકડવા હાલ 5 ટીમો પણ કાર્યરત છે. અત્યારે હાલમાં કુલ 5 ટીમો અલગ અલગ પ્રકારની તપાસ કરી રહી છે. હું તમને બહુ ડિસ્ક્લોઝ નહીં કરું, પણ કુલ 5 ટીમ